નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે વાત કરીશું આપણે વસ્તીને લઈને. આપણે જાણીએ છીએ કે ભારત દેશની વસ્તી ચીનને પણ ઓવરટેક કરી ગઈ છે અને એક કહી શકાય કે સૌથી મોટી પોપ્યુલેશન ધરાવતો દેશ ભારત બન્યો છે. પરંતુ સમગ્ર વિશ્વની વાત કરીએ તો અત્યારે મોટાભાગના એવા દેશો છે કે જેમની જે સમસ્યા એક મોટી છે, આ જ એક સમસ્યા છે કે વસ્તી વધારો, પોપ્યુલેશન કંટ્રોલ કેવી રીતે કરવું, અને તેના કારણે ઘણી બધી સમસ્યાઓનો પણ સામનો છે તે કરતા હોય છે. 11 જુલાઈને દિવસે ઉજવતા હોઈએ છીએ વિશ્વ વસ્તી દિવસ, અને આ હેતુ જે મુખ્ય હોય છે જે પ્રકારે વસ્તી નિયંત્રણ માટે લોકોને જાગૃત કરવામાં આવે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કુટુંબ નિયોજનની નીતિ પણ જે આપણે ભારતમાં પણ અપનાવવામાં આવી છે. ઘણા બધા દેશોમાં પણ જે પ્રકારે વસ્તી નિયંત્રણ માટે કાર્યો થતા હોય છે. પરંતુ વસ્તી વધવાને કારણે કઈ કઈ સમસ્યાઓ સર્જાતી હોય છે, વસ્તી વધવાને કારણે કોઈપણ દેશના અર્થતંત્રને કોઈ પણ ફાયદો થતો હોય છે કે કેમ, આ તમામ બાબતને લઈને આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો લોકોની વસ્તી વધતી સંખ્યા પ્રત્યે જાગૃતિ લાવવા માટે આ ખાસ જે દિવસ છે તે ઉજવવામાં આવે છે. સાથે જ આપણે વાત કરીએ તો વસ્તી અત્યારે વધી રહી છે, તેમાં એક જે મોટો ભાગ જે કહી શકાય કે મૃત્યુદરનો પણ એક ભાગ આપણે કહી શકીએ છીએ. જે માતાનો જે મૃત્યુદર, આ સિવાય જે જન્મજાત બાળક છે તેના મૃત્યુદર ઘટાડવા માટે ઘણા બધા પ્રયત્નો છે તે થઈ રહ્યા છે. ભારતે વસ્તી નિયંત્રણની નીતિ છે તે 1952માં સૌથી પહેલાં અપનાવી હતી, જે સમગ્ર વિશ્વમાં સૌ પ્રથમ હતું. હવે આ તમામ બાબતને લઈને ચર્ચા કરીશું કે વધતી વસ્તી જે કઈ કઈ બાબતમાં કોઈ પણ દેશને કહી શકાય કે અસર કરતી હોય છે, અને સાથે જ આપણે વાત કરીશું કે કઈ કઈ જે બાબતો છે કે જે તમામ દેશો છે વિશ્વના અલગ અલગ દેશો કે વસ્તી નિયંત્રણ માટે પગલાઓ લઈ રહ્યા છે. આ તમામ બાબતને લઈને આજે આપણે ચર્ચા કરીશું. ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે. સૌથી પહેલાં સિદ્ધાર્થ ભટ્ટ છે આપણી સાથે, ઇકોનોમિસ્ટ, રુઝાન ખંભાતા સામાજિક કાર્યકર, અને મહેશ પંડ્યા પર્યાવરણવિદ. તમામનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. રુઝાનજી, સૌથી પહેલાં આપનાથી શરૂઆત કરીએ. વિશ્વ વસ્તી દિવસ, અને અવારનવાર આની ચર્ચા તો કરતા જ હોઈએ છીએ પોપ્યુલેશનના કારણે કઈ કઈ સમસ્યા, અને ભારત ચીન કરતાં પણ આગળ હવે વસ્તીમાં નીકળી ગયો છે. સૌથી પહેલાં જે હેતુસર આ દિવસ ઉજવવામાં આવતો હોય છે, જ્યાંથી શરૂઆત થઈ છે ત્યારથી સતત વસ્તીની વાત કરીએ તો વધતી જ જઈ રહી છે, ઘટવાનું નામ નથી લઈ રહી. શું કહેશો? સર, જે આપણે પહેલા તો હેપી વર્લ્ડ પોપ્યુલેશન ડે કેવું જોઈએ, કારણ કે આપણે જ્યારે બી કોઈ દિવસ હોય એટલે આપણે હેપી કહીએ ને. બટ ધ બેઝિક પર્પસ ઇઝ આપણે આ દિવસ એટલા માટે મનાવાય છે કે એઝ અ વર્લ્ડ વી હેવ ટુ ફોકસ કે ભાઈ પોપ્યુલેશન વધે છે તો જે બી, કારણ કે ઘણા કન્ટ્રીઝમાં સાહેબ પોપ્યુલેશન ઓછું થાય છે, જાણે કે ફિનલેન્ડ ને, હું તમને એનું પછી થોડું ડિટેલ્સ આપીશ. પણ જ્યાં કન્ટ્રીઝમાં પોપ્યુલેશન વધે છે તો ઇટ ઇઝ સેડ કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માની લો તમારી એન્વાયરમેન્ટ છે, પાણી છે, શું કહેવાય આપણા પેલું શું કહેવાય જેમ કે ને નોર્મલ એન્વાયરમેન્ટ, જેનાથી આપણું આખી ઇકોનોમી ગ્રો થાય, તમારી ત્યાં ફૂડ, વેજીટેબલ્સ, એ બધી જે લેન્ડ, એ બધી ચીજ પર કેટલો તમારો લોડ પડે છે બીકોઝ ઓફ ધ ઇન્ક્રીઝ ઓફ યોર પોપ્યુલેશન. તો એના માટે આપણે આજે મેજરલી એટલે વર્લ્ડ પોપ્યુલેશન ડે બનાવાય, તાકી યુ ડિસ્કસ ઇટ ને એને ઉજાગર કરીએ, બહાર લાવીએ, એટલે તમે એમાં કોન્સન્ટ્રેટ કરીને એમાં શું ફરક કરવું જોઈએ, શું સુધારા કરવા જોઈએ, ધેટ ઇઝ ધ પર્પસ ઓફ ઇટ. આજની તારીખમાં યસ, વી આર ધ શું કહેવાય, વી આર ધ બિગેસ્ટ પોપ્યુલેશન ધ વર્લ્ડ. પહેલા આપણે સેકન્ડ ટુ ચાઇના હતા, હવે આપણે ચાઇનાને એક ચીજમાં માત મારી છે, આપણે બે ચીજમાં માત મારી છે વર્લ્ડમાં. વી આર ધ હાઈએસ્ટ એર. એક તો પોપ્યુલેશનમાં આપણે છીએ, અને બીજું યંગ પોપ્યુલેશનમાં આપણે હાઈએસ્ટ છીએ. ધેટ ઇઝ ઓલ્સો વેરી શું કહેવાય એટ્રેક્ટિવ, કારણ કે યંગ પોપ્યુલેશન એટલે, કારણ કે ચાઇનાનું પોપ્યુલેશન છે પણ એ પોપ્યુલેશન છે, એટલે યુ નો ધ યંગ વર્કફોર્સ જે હોય, જે 36 ચીજો હોય અત્યારે મેક્સિમમ છે ઓલ ઓવર ધ વર્લ્ડ કરતા. એટલે એ આપણી પોઝિટિવ પોઈન્ટ છે. આપણી સેકન્ડ પોઝિટિવ પોઈન્ટ, બીકોઝ વી આર અ હ્યુજ કન્ટ્રી, લોટ ઓફ શું કહેવાય કન્ઝ્યુમર્સ, જે વર્લ્ડ ઓવરમાં લોકો શું જોઈએ કે ભાઈ અમારા માલ, અમારી આયાત થાય, અમે કમાઈએ કેવી રીતે, એક્સપોર્ટ કરીને. તો ઇન્ડિયા ઇઝ વન ઓફ ધેર ફેવરેટ ડેસ્ટિનેશન્સ, કે ત્યાં લોકો કન્ઝ્યુમ કરે છે એ લોકોના પ્રોડક્ટ્સને. એટલે વન ઓફ ધ રીઝન્સ વાય પીપલ આર લિસનિંગ ટુ ઇન્ડિયા ઇઝ બીકોઝ દે નો કે ધીસ અમારું બિઝનેસ અહીંયા વધી શકશે અને અમે અહીંયા વેચી શકશું અને અમે કમાઈ શકશું. એટલે દેટ ઇઝ વન ઓફ ધ રીઝન વાય ઇન્ડિયા ઇઝ બીંગ લુક્ડ અપ ઓન. ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે યસ, દેટ ઇઝ ગુડ કે ઇન્ડિયા આટલું બધું આગળ છે. પણ ફાઇનલી હું મારું પછી નેક્સ્ટ પોઈન્ટ લઈશ, એટલે પછી નેક્સ્ટ રાઉન્ડમાં. પણ એક વાત, એક અનફોર્ચ્યુનેટ વાત એ છે કે આજની તારીખમાં આપણે ઘમંડ કરી રહ્યા છીએ કે આપણો આટલું વધારે પોપ્યુલેશન છે, એ ચાઇનાથી આગળ છે, પણ આપણી ઇકોનોમી ખાલી અરાઉન્ડ 3.5 3.4 ટ્રિલિયન ડોલર છે. 2022 ના આંકડા આપી રહી છું, 3.3 ટ્રિલિયન ડોલર. અને એ જ સામે જે ચાઇનાની ઇકોનોમી છે 19.9 ટ્રિલિયન ડોલરની છે. એટલે મારે ખાલી પ્રોબ્લેમ અત્યારે એ થઈ રહ્યો છે કે ભલે પોપ્યુલેશનમાં આપણે આટલા બધા, આપણા ચાઇનાથી બી આગળ છીએ,
પણ ઇકોનોમીમાં આપણે ક્યાં 3.3 અને ક્યાં 19.9, એટલે કેટલા ડાઉન છીએ એ કરીબ 6 ટાઈમ્સ આપણે 6 કે 5 ટાઈમ્સ આપણે એના કરતા ડાઉન છે ઇકોનોમીમાં. એટલે આપણે આપણો ઇન્ડિયાનો ગ્રોથ જોઈ લેવો હશે તો ઓબ્વિયસલી આપણે ઇકોનોમી સ્ટ્રોંગ કરવી પડશે. જી સર. ની વાત કરી ત્યાંથી જ આપણે આગળ વધારીએ. હવે જે પ્રકારે આપણે વાત કરીએ અત્યારની સિચ્યુએશન જે 3.3 ટ્રિલિયન ની જણાવી રુઝાનજીએ, ચીનમાં જે પ્રકારે વાત કરીએ પોપ્યુલેશન તો છે, સાથે જ ઇકોનોમી પણ ફાસ્ટ છે. ભારત હવે આગળ નીકળી રહ્યું છે ઇકોનોમીમાં. એક વસ્તી વધારો છે જે સતત આપણે વાત કરીએ કે સૌથી પ્રથમ સ્થાને છે. વસ્તીનો ઇકોનોમીની દ્રષ્ટિએ કઈ રીતે એમાં જે લાગતું વળગતું હોય છે, કઈ રીતે અર્થતંત્રને એમાં ફેરફાર થતો હોય છે? 100% સાચી છે કે રુઝાનબેને જે વાત કરી તો એની સાથે સંપૂર્ણ સાચું કે ક્યાંક ને ક્યાંક તમે હાથી અને કીડીની કમ્પેરિઝન તો નથી કરી રહ્યા ને, અથવા તો હાથી અને ડ્રેગનની વાત ચાલે છે, પરંતુ જે ઇકોનોમીની સાઇઝ છે, અર્થવ્યવસ્થાની વાત કરીએ તો ચાઇના આપણાથી ઘણું 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 આગળ છે. અને ચાઇનાનું જો આપણે પોઝિટિવલી જોઈએ તો એણે એમની વસ્તીનો સદુપયોગ કર્યો કે આજે ભલે સેકન્ડ નંબર ઉપર છે પણ જયારે ફર્સ્ટ નંબર ઉપર વસ્તીમાં હતું તો એ જ સમયે એને યુવા બળનું, લેબર ફોર્સનું સદુપયોગ કર્યો અને એ સદુપયોગના લીધે આજે ચાઇના વિશ્વનું મેન્યુફેક્ચરિંગ હબ બન્યું છે, જ્યારે ભારત હજી એ દિશામાં આગળ વધી રહ્યું છે. હજી પાપા પગલી તો નહીં કહી શકાય, ટ્રેક ઉપર ગાડી આવી છે, પરંતુ બુલેટ ટ્રેનની જેવી ગતિ નથી પકડાઈ, હજી માલગાડીની જેવી ગતિ પકડી છે. આપણે હજી 5 ટ્રિલિયને નથી પહોંચ્યા, ત્યાં ચાઇના 20 ટ્રિલિયને પહોંચી જશે. એટલે ઇકોનોમીની દ્રષ્ટિએ આપણે ઘણા પાછળ છે, પરંતુ ઓવરઓલ જો વાત કરીએ તો જે પ્રમાણે છેલ્લા 10 વર્ષમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, એટલે એ 100% આપણે કહી શકાય કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક લોંગ વિઝનરી નેતા 100% આપણે કહી શકાય, કારણ કે એમને ખ્યાલ હતી કે હરણફાળ ભળવી હશે તો યુથને સાચી દિશામાં લઈ જવા પડશે. એટલે જ આપણે જે ફિનટેક છે, આઈટી ક્ષેત્રમાં જે ક્રાંતિ આવી તો 1991 થી ઇકોનોમીના દ્વાર ખુલ્યા હતા, પરંતુ જે રિયલ બુસ્ટ આવ્યું છે, જે યુવાનોમાં નવો જોશ આવ્યો છે, તો એ છેલ્લા એક દાયકામાં આપણને જોવા મળી રહ્યું છે. સાથે સાથે જે રીતે વિશ્વમાં ભારતની શાખા વધી રહી છે, તો એ રીતે નેક્સ્ટ ચાઇના +1 એ આપણું ભારત રહેવાનું છે. એટલે કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર હોય, સર્વિસ સેક્ટર હોય કે કૃષિ ઉત્પાદન હોય, દૂધના ઉત્પાદનમાં તો આપણે મોખરે છીએ જ, કૃષિ ઉત્પાદનમાં પણ નવા નવા સુધારા આવી રહ્યા છે, કારણ કે વસ્તી વધવાની સાથે મોટો આર્થિક અને સામાજિક પ્રશ્ન એ આવતો છે કે લોકોને રોજગારી આપવી કઈ રીતે. એટલે જ ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટાઇઝેશનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને લોકોને આત્મનિર્ભર, સ્વનિર્ભર, મેક ઇન ઇન્ડિયાના કન્સેપ્ટ અને નારા લગાવવામાં આવે છે. સાથે સમજવાની વસ્તુ એ છે કે જે રીતે ચાઇનાએ ક્લસ્ટર ડેવલપમેન્ટની એક ક્ષેત્રને નિષ્ણાંત આપવામાં આવ્યું, તો એવી જ રીતે દાખલા તરીકે આપણો ભારત છે તો ગુજરાતમાં ખંભાત છે તો ખંભાતી તાળું વખણાય છે, તો એવી રીતે ગુજરાતમાં મોરબી છે તો એમાં સિરામિક ઉદ્યોગને પ્રોત્સાહન આપે છે. એવી રીતે 1 ડિસ્ટ્રિક્ટ 1 પ્રોડક્ટ, એ રીતે જો ભારતનો વિકાસ થશે 1 ડિસ્ટ્રિક્ટ 1 પ્રોડક્ટ, તો ત્યાંના લોકોને સ્વરોજગારી મળતી રહેશે અને જે શહેરીકરણથી જે પ્રોબ્લેમ થઈ રહ્યો છે, ઓવરબર્ડન થઈ રહ્યું છે, શહેરો ગામડા ખાલી થઈ રહ્યા છે અને શહેરોમાં ઠલવાઈ રહ્યા છે, તો એનો સામાજિક અને આર્થિક જો નિરાકરણ કરવાનો વિષય હોય તો 1 ડિસ્ટ્રિક્ટ 1 પ્રોડક્ટ આવવું પડે. પ્લસ જે પર્યાવરણને હાનિ થાય છે તો પંડ્યા સાહેબ એ મુદ્દે પ્રકાશ ફેંકશે જ, પરંતુ એ પણ કેવું છે કે ક્યાંક ને ક્યાંક વિકાસની આંધળી દોટમાં આપણે પર્યાવરણનું નુકસાન નથી કરી રહ્યા ને, કારણ કે હમણાં તાજેતરના જ રિપોર્ટ એવું કહે છે જેટલું શહેરીકરણ વધે છે એટલું પ્રદૂષણ વધે છે. ઓવરઓલ યુએસ કે યુકે કરતા તો ઓછું જ છે કાર્બન એમિશનમાં, પરંતુ ક્યાંક આપણે એમાં તો ભાગીદાર નથી થઈ રહ્યા ને વીજળીની ખપત વધે છે, એટલે રિન્યુએબલ એનર્જી ઉપર ફોકસ કરવો પડે, તો આ વસ્તી આપણા માટે વરદાન રૂપ થાય, રોજગારીનું સર્જન થાય, મેક્સિમમ આત્મનિર્ભર બને તો વસ્તી વરદાન રૂપ થાય, નહીતર આ વસ્તી અભિશાપ રૂપ પણ થઈ શકે છે. આપણે આફ્રિકાના ઉદાહરણ જોઈ શકે છે કે આફ્રિકામાં શું હાલત છે. આપણી એવી હાલત નથી થવાની, કારણ કે સરકાર પણ પોઝિટિવ છે, આપણી પ્રજા પણ એટલી પોઝિટિવ છે, પરંતુ આ ભયસ્થાન છે. મહેશભાઈ, જે વાત કરી અત્યારે આપણે હવે આગળ જઈએ, વસ્તી વધારો છે, અન્ય દેશોની વાત કરીએ, આપ પણ ઘણા બધા દેશોમાં ફરેલા છો, કાર્યક્રમો પણ આપે કર્યા છો, ત્યારે કઈ રીતની પરિસ્થિતિ ભારત અને અન્ય દેશોની અત્યારે પર્યાવરણને લઈને ખાસ કરીને, અને જેમાં જે કારણ છે કે વસ્તી છે, કે વસ્તીના કારણે આ પ્રકારની સમસ્યાઓ થઈ રહી છે, શું લાગે છે આ સમગ્ર વિશ્વનો જે આપણે ચિતાર આપણે લઈએ તો? જો
મને ગાંધીજીને કોટ કરવાનું મન થાય. એમણે એમ કહ્યું કે આ પૃથ્વી દરેકની ભૂખ સંતોષવા માટે પૂરતી અને પર્યાપ્ત છે, પણ કોઈના લોભને સંતોષવા માટે પૂરતી ને પર્યાપ્ત નથી. પણ જે વિધાન અને સિદ્ધાર્થે પણ વાત કરી એ વાતમાં સહેજ આગળ ઉમેરો કરું અને પછી સમજવા પ્રયત્ન કરીએ કે 1972માં જયારે સ્ટોકહોમમાં પહેલી પૃથ્વી શિખર પરિષદ મળી ત્યારે આપણા સ્વર્ગસ્થ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ બહુ સચોટ વાત કરેલી. એમણે એમ કહ્યું કે વસ્તી વધારો એક સમસ્યા છે અને એને લીધે તમારે શહેરીકરણ કરવું પડે છે કે ઔદ્યોગિકરણ કરવું પડે છે અને એનાથી પ્રદૂષણ થાય અથવા તો ડિગ્રેડેશન એન્વાયરમેન્ટનું થાય છે, તે છે. પણ મને થોડું એમ કહેવાનું મન થાય કે જે સિદ્ધાર્થે પણ વાત કરી કે તો ટોટલ પર કેપિટા કાર્બન ફૂટપ્રિન્ટ જુઓ તો આપણી ઓછી ચોક્કસ છે કારણ કે વસ્તી વધારે છે એટલે, પણ તમારું એમિશન ઓવરઓલ જુઓ તો આપણે કઈ પાછા નથી. આપણે કાર્બનનું એમિશન ઘણું માત્રામાં કરીએ છીએ અને એ માત્ર એટલા માટે નથી કરતા કે આપણે બધાને રોટલો પૂરો પાડવો છે. આપણે વિશ્વની 3જા નંબરની સત્તા મેળવી છે, આર્થિક સત્તા મેળવી છે અને એટલા માટે આપણે બધું ઉત્પાદન આપણે અહીંયા કરવા માંગીએ છીએ અને આપણે એક્સપોર્ટ વધે એટલે જીડીપી વધે એટલે અર્થતંત્ર મજબૂત થાય એટલે આપણે થાય એટલે. પણ જો તમે અગેન ગાંધીનો કન્સેપ્ટ તમે લાવો કે માય વિલેજ ઇઝ માય યુનિવર્સ અને ગ્રામ સ્વરાજ ની વાત કરો તો પછી તમારે ખેતી ઉપર જોક મૂકવો પડે અને તમે એ જોક મૂકો તો તમારી આર્થિક સમૃદ્ધિ એટલી ના વધે, પણ આજે જે ઝડપે વધે છે તે પણ જે આજે સમસ્યાઓ જે ઊભી થઈ છે પ્રદૂષણની અને પર્યાવરણની, એમાં ચોક્કસ રાહત મળે. અને એટલા માટે ફરીવાર મને એ કહેવાનું મન થાય કે જ્યારે 2015માં અહીંયા ગાંધીનગરમાં આપણે વાઇબ્રન્ટ સમિટ કરી ત્યારે ભૂતાનના નરેશ આવ્યા હતા અને એમણે બહુ સરસ વાત કરી કે કદાચ આ હોલમાં સૌથી ગરીબ માણસ હું છું અને મારો દેશ, પણ કદાચ વિશ્વમાં અમે સુખી છીએ કારણ કે અમારો હેપીનેસ ઇન્ડેક્સ એ બહુ જ સારો છે. એટલે જે જીડીપીની પાછળ પડીને તમે જે આખું તંત્ર રોજગારીના નામે કે 2 રોટલા આપવો છે એના નામે કરો છો કે એમ્પ્લોયમેન્ટ જનરેશનના નામે કરી રહ્યા છો, પણ એના લીધે જે અસમાનતા ઊભી થઈ છે કે એક માણસ દેશનો એ એકલા હાથે 60 લાખ રૂપિયાની વીજળી મહિને વાપરી જાય છે અને બીજી બાજુ એવા કેટલાય કરોડો કુટુંબો છે કે જેને વીજળી નથી મળતી. આપણે બહુ મોટી અસમાનતા છે. એટલે મને લાગે છે કે આ જે વસ્તી વધારો છે એ વસ્તી વધારો જો તમે બરાબર ટેકલ ના કરો તો જે રિઝાને કહ્યું એમ સમસ્યા છે, પણ જો તમે બરાબર ટેકલ કરો તો આશીર્વાદ રૂપ પણ છે. એટલે જે કુદરતી સંસાધનો જે સમતુલ્યપણું જોઈએ અને કરવા જાઓ તમે તો કદાચ બહુ ચિંતા જેવું નથી, પણ તમે એકદમ તમારે જીડીપીની હરણફાળ ભરવી છે અને એટલા માટે કેટલો વર્ગ એવો છે કે જેને હવે જે જંગલમાં જ રહેશે અને કુદરતી જ માણસ છે, ઇકોસિસ્ટમનો ભાગ છે, એને 2 ટાઈમના રોટલા નથી મળતા કે એને પછી રાગીનો રોટલો નથી મળતો. પણ મને અમદાવાદમાં હું શોપિંગ મોલમાં જઈને બ્રિટાનિયાની રાગીની બિસ્કિટ ખાઈને મારું કેલ્શિયમ વધારીને મારા પોષક તત્વો મેળવે, પણ એ જ જે ઉત્પાદન કરે છે એવા 45% આ ગુજરાતના લોકોને કેલ્શિયમ નથી મળતું અને એનાથી ખૂબ પોષિત છે. એટલે વસ્તી વધારો આમ જોવા જાય તો સમસ્યા છે, બીજી બાજુ તમે ટેકલ કરો તો આશીર્વાદ પણ છે. એ ખૂબ જ સારી વાત કરી કે આશીર્વાદ પણ છે અને બીજી બાજુ જો સરખી રીતે તેનો ઉપયોગ ન કર્યો તો ક્યાંક ને ક્યાંક એ હાનિકારક પણ નીવડી શકે છે. રુજાનજી, હમણાં જે વાત કરી પોપ્યુલેશનની દ્રષ્ટિએ જે દેશના હેપી ઇન્ડેક્સની આપણે વાત કરીએ, આપણે હમણાં ફિનલેન્ડનો ઉલ્લેખ કર્યો, સૌથી હેપીએસ્ટ કન્ટ્રી આખા વર્લ્ડમાં તેનું નામ આવે છે, પણ તેના પોપ્યુલેશનની વાત કરીએ તો ક્યાંય દૂર છે આપણા કરતાં. તો કઈ રીતે એક દેશ ને હેપી રહેવા માટે પોપ્યુલેશન ઓછી હોવી જ જરૂરી છે કે પોપ્યુલેશનની સાથે પણ એ પ્રકારની જે તેણે નામ હાંસિલ કર્યું છે હેપીએસ્ટ કન્ટ્રી, તેવું પોપ્યુલેશન વાળી કન્ટ્રી પણ હાંસલ કરી શકે છે? સર અચ્છા એક મિનિટ, પોપ્યુલેશન અને હેપીનેસ ને પહેલા તો કોઈ લેવા દેવા નથી.
હું ફિનલેન્ડની એટલે એક્ઝામ્પલ આપી તો કારણ કે સર ત્યાં માણસો ઓછા છે એટલે એ લોકો અત્યારે, કારણ કે હું થોડું એમાં સ્ટડી કરી રહી છું, એ લોકો અત્યારે ઇન્ડિયાથી માણસો મંગાવી રહ્યા છે એટલે ફોર ધ વર્ક પોઈન્ટ ઓફ ઇટ, રાઈટ? અને ત્યાં આપણા માણસો જઈને કમાશે બી ખરા, એટલે કોઈ પ્રોબ્લેમ નથી. એટલે હું એ પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત કરતી હતી કે હેપીનેસ પર હું આવું છું, પણ કમિંગ બેક ટુ પર્ટિક્યુલર આ પોપ્યુલેશન નું બતાવી દઉં. ઘણી કન્ટ્રીઝો, જાણે કે મેં લિસ્ટ કાઢ્યું છે, 2021 થી ડિક્લાઇન છે પોપ્યુલેશન, બલ્ગેરિયા, લિથુનિયા, યુક્રેન, સર્બિયા, ક્રોએશિયા, જાપાન, રોમાનિયા, આ બધી કન્ટ્રીઝમાં પોપ્યુલેશન ડિક્લાઇન થઈ રહ્યું છે. પણ તમે એક્ઝામ્પલ જાપાન જો, આઈ થિંક એ તો કંઈક ફોર્થ નંબરની ઇકોનોમી છે, સેવન્થ યાદ નથી મને જોયું છે, પણ ઇન શોર્ટ ઇટ ઇઝ આગળ જાપાનમાં ભલે પોપ્યુલેશન ઓછું છે, પણ ઇટ ઇઝ વન ઓફ ધ શું કે થ્રાઇવિંગ ઇકોનોમીઝ ઓફ ધ વર્લ્ડ. પોઈન્ટ અત્યારે એ થઈ રહ્યો છે સાહેબ કે આપણા દેશમાં જે સાહેબે બધા સર એગ્રી કે આપણું સ્ટ્રેન્થ છે, આપણા પોપ્યુલેશન ઇઝ અવર સ્ટ્રેન્થ, બટ આપણે એમાં જેન્ડર ઇનઇક્વેલિટી બોલો, બધી ટાઈપની ઇનઇક્વેલિટી છે. ગરીબો ગરીબ થઈ રહ્યા છે, અમીર થઈ રહ્યા છે. હવે તમે જોશો બહેનોમાં, આ તો વર્લ્ડ ઓવરમાં છે, ખાલી ઇન્ડિયામાં નથી. અત્યારે વર્લ્ડ પોપ્યુલેશન ડે છે તો વર્લ્ડ ઓવરની બી થોડી વાત કરી લઈએ કે વર્લ્ડ ઓવરમાં 1/3 વુમેન, આજે જ યુનાઇટેડ નેશન્સના એમાંથી ટ્વિટરમાંથી એકાઉન્ટમાંથી ટ્વીટ થયું છે કે 1/3 વુમેન આર શું કે એ લોકોના ઇન્ટિમેટ પાર્ટનર્સ થી યા જે પાર્ટનર્સ થી એ લોકોને એ લોકોએ ડોમેસ્ટિક વાયલન્સનું યા શું કહેવાય વાયલન્સનું સહન કર્યું છે. એટલે આ એક બહુ જ શરમજનક વાત છે કે તમે પોપ્યુલેશનની વાત કરો છો, તમે વાવા કરો છો, પણ વુમેન જોડે ટોટલ એ થઈ રહ્યું છે, શું કહેવાય અન્યાય થઈ રહ્યો છે. એક પોઈન્ટ હતો. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જયારે આપણે હેપીનેસ ઇન્ડેક્સની વાત કરીએ છીએ ફિનલેન્ડમાં, કારણ કે તો 2 દિવસ પહેલા જ મેં આખી સ્ટડી કરી હતી કે ફિનલેન્ડ, કારણ કે હેપીનેસ ઇન્ડેક્સ જે બન્યો છે, હેપીનેસના જે પોઈન્ટ છે સાહેબ, એક નહીં 10 પોઈન્ટ પર એ લોકોએ હેપીનેસ ઇન્ડેક્સ લીધી છે, કે ખાલી એ રાઇટિંગમાં મેં રાખી છે કે એક્ઝામ્પલ છે એ લોકોના 10 પોઈન્ટમાં, કે જાણે કે એ લોકો લે છે કે હેલ્થ છે, કમ્યુનિટી છે, સોશિયલ સપોર્ટ, એડ્યુકેશન, આર્ટ, કલ્ચર, એન્વાયરમેન્ટ, ગવર્મેન્ટ, ફાઇનાન્શિયલ સેક્ટર, સાયકોલોજીકલ, આટલા બધા પોઈન્ટ આખા લીધા છે ને પછી એ લોકોએ આખો હેપીનેસ ઇન્ડેક્સ કર્યો છે. એટલે દેર આર નો ચાન્સ કે તમારું ખોટું થાય. બીજું, હવે જે આખું ફિનલેન્ડનો રિસર્ચ આવી, કારણ કે આપણે સમજવા જેવી વાત છે, આપણે ઇન્ડિયા કેન ડુ ઇટ, કઈ બહુ મોટી વાત નથી, વી કેન ડુ ઇટ. એ રિસર્ચ જે આખી આવી એ કેમ કે એ કે છે ત્યાંના લોકો કેમ ખુશ છે. ત્યાંના લોકો એટલે 4 પોઈન્ટ આપ્યા છે. ત્યાંના લોકો એટલે ખુશ છે કારણ કે લોઅર ઇન્કમ, એટલે જે ઇનઇક્વાલિટી છે ઇન્કમમાં, બધાની પ્રેક્ટિકલી ઇક્વલ ઇન્કમ છે. એટલે મેં ના કહું અમીરો અમીર થઈ રહ્યા છે અને ગરીબો ગરીબ, એવું નથી. બધાની પ્રેક્ટિકલી ઇક્વાલિટી છે ઇન્કમમાં. બીજું, સોશિયલ સપોર્ટ સારો છે. ત્રીજું, એ લોકોને લો લેવલ ઓફ કરપ્શન છે. અને ચોથું કે ફ્રીડમ ટુ મેક ડિસિઝન છે. આ 4 મેઇન રીઝન આયા છે કે ફિનલેન્ડ છેલ્લા 6 ટાઈમથી, એટલે 6 વર્ષ એપ્રોક્સ 6 ટાઈમથી એ ટોપ પર આવે છે હેપીનેસ ઇન્ડેક્સ. એટલે જે તમે મને પ્રશ્ન પૂછ્યો ને કે કેમ હેપીનેસ છે, સાહેબ આ પોઈન્ટો માટે છે. અને અનફોર્ચ્યુનેટલી આપણે ઇન્ડિયામાં જોતા આપણે બધા વિરુદ્ધમાં છીએ. આપણે લો ઇન્કમ ઇનઇક્વાલિટી બિલકુલ નથી. આપણે તો અમીર ને ગરીબ છે. કરપ્શન નું તો કોઈ ઠેકાણા જ નથી. સોશિયલ સપોર્ટમાં તમને ખબર છે કઈ રીતની હાલત છે. અને ફ્રીડમ ટુ મેક ડિસિઝન, સાહેબ બધું જ આપણે વિરુદ્ધ છે. એટલે આપણે 136 કન્ટ્રીમાંથી 126 કન્ટ્રી પર છે, 126 માં છે. એટલે આપણને શરમ આવી જોઈએ. આ સુધરતું નથી, ઉલટું બગડી રહ્યું છે. મેં સ્ટડી કર્યું હતું 2011 કે 2012 કે 2013 માં, કે જયારે આપણી ગવર્મેન્ટ બદલાઈ એ પહેલા આપણે 111 નંબર પર હતા. આજે આપણે 126 નંબર પર પહોંચ્યા છે. એટલે ખરાબ થઈ રહ્યું છે, સુધરતું નથી. એટલે પોપ્યુલેશનને આની જોડે પહેલા પોઈન્ટ લેવા દેવા નથી. યસ, પોપ્યુલેશનને એ રીતે લેવા દેવા છે કે તમે અગર તમારા માણસોને સંભાળી નથી શકતા. હવે આપણે જે ઘમંડ કરી રહ્યા છીએ કે ભાઈ અમારી પાસે માણસો છે, પણ અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાં જોયું તો જોબનો અનએમ્પ્લોયમેન્ટ ઢગલા ચાલી રહ્યું છે. ગ્રોથ છે પણ જોબ રિલેટેડ ગ્રોથ નથી, કારણ કે મશીનો કામ કરે છે. એટલે તમે સમજો, ગ્રોથમાં હું નાની પાડું, પણ જોબ રિલેટેડ નથી. પછી તમે એન્વાયરમેન્ટમાં અત્યારે પાણીની, આપણી પોતાની જ પાણીની હાલત જુઓ કઈ રીતની છે. ભલે વરસાદ પડે છે, ભલે બધું આપણું અહીંયા જોશો તો પેલું બધું તલાવ થઈ ગયો છે, પણ પીવાના પાણીમાં વાંખા છે. હજી તો હવે તમે જુઓ કે અત્યારે વરસાદના જે પાણી પીવાના પાણી જોડે મળી જાય છે, તો તમે બધા જે કોલેરા ને આ અંતે ને બધી જાત ડિઝીઝો ચાલુ થઈ ગઈ છે. એટલે રહ્યા છે, માની લો એગ્રીકલ્ચર, આપણી પાસે આટલા બધા ફાર્મ છે, પણ ભાવ વધારો, ટામેટા અત્યારે જેની બૂમાબૂમ ચાલી રહી છે, ટામેટા સિવાય બી વાત છે તો 250-300 રૂપિયા કિલો ચાલે છે. એટલે એટલે બધું શું કે પેલું પ્રજા સુખી, પેલું કઈક વર્ડ છે ને, સમથિંગ લાઈક પ્રજા સુખી, એવી વાત છે સાહેબ. એટલે પોઈન્ટ અત્યારે છે કે આપણે ઘમંડ લેવો છે કે ઘમંડ લેવો છે કે આપણો, પણ સાહેબ એક ઘમંડ જોડે આપણી જે તમે હેપીનેસ ઇન્ડેક્સ જો, તમે પેલું શું કહેવાય કોઈ બી ઇન્ડેક્સ બાકી ના જોઈ લેજો, માલ ન્યુટ્રિશન તમે એ ઇન્ડેક્સ જોશો, હેલ્થ એમાં માર છે, તમે બીજા કોઈ બી ઇન્ડેક્સ, જે સોશિયલ ઇન્ડેક્સ ની વાત કરો છો, બહુ જ પાછળ છીએ સાહેબ. અને એના માટે આપણે કામ કરવાની જરૂર છે.
આવશ્યકતા છે। સિદ્ધાર્થભાઈ અને મહેશભાઈ, આપ બંને પાસેથી પણ જાણવા માંગીશું ટૂંકમાં થોડું। સિદ્ધાર્થભાઈ, સૌથી પહેલાં જે યંગ પોપ્યુલેશનની વાત કરી હમણાં, તે ભારત પાસે વધારે છે, ભારત તેમાં જે આગળ પડતું છે, પણ તેનો ફાયદો કઈ રીતે ભારત આગામી સમયમાં લઈ શકે છે, ખાસ કરીને યંગ, અને અત્યારે કેવા પ્રકારનો ફાયદો લેવાઈ રહ્યો છે? અત્યારે અપ્રોપ્રિએટ ટાઈમે ન્યૂ એજ્યુકેશન પોલિસી આવી છે, એટલે કે શિક્ષણ નીતિ, એટલે કે આપણે પણ આર્યભટ્ટ, ગાર્ગી, મૈત્રી જેવા વિચારકોનું આવનારા વર્ષોમાં 15-20 વર્ષમાં જે નવો ફાલ આવશે તો એ 100% એનો ફાયદો આપણને મળશે અને 2047માં ભારત વિકસિત દેશ બનશે એ પણ વાત નક્કી છે। પરંતુ અત્યારે જે 35% યુવા વસ્તી છે તો ક્યાંક ડ્રગ્સના રવાડે ના થઈ જાય એ જોવું પડશે, કારણ કે જે બદીઓ છે એ પણ વધી રહી છે। સામાજિક અસમાનતા, જે રુશાનબેને કીધું એમની વાત સાચી છે, એને બેલેન્સ કરવું પડશે। એટલે ખાલી સરકાર એકનું કામ નથી, એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા ઇટ ઇઝ અવર જોઈન્ટલી રિસ્પોન્સિબિલિટી, આપણે સૌની ડ્યુટી છે કે બધું બેલેન્સ કરીને વિકાસના હેતુ માટે આપણે જઈએ અને સ્વામી વિવેકાનંદના નામને આપણે યાદ રાખીએ। ભાઈ, પોપ્યુલેશન અને બીજી બાજુ એન્વાયરમેન્ટ, આ બંનેને સંતુલન રાખવા માટે કયો દેશ કયા પ્રકારની કોશિશ અત્યારે કરી રહ્યો છે? પોઝિટિવ વે તરફ જઈ રહ્યું છે, આપને લાગી રહ્યું છે? જો ડેવલપ કન્ટ્રી તો બહારથી લોકોને બોલાવે છે, જે રીજાને વાત કરી કે ભારત એ રિસોર્સિસ છે એ અમેરિકા માટે હોય કે કતાર માટે પણ હોય, લોકો જાય છે ત્યાં, એટલે સ્કિલ લેબર પણ ભારતના હોય છે અને અનસ્કિલ લેબર પણ ભારતના જાય છે, પણ એ લોકો પોતાની નેચરલ રિસોર્સિસ બગાડતા નથી। આપણે આપણી નેચરલ રિસોર્સિસ બગાડીને કમાવા માંગીએ છીએ, પણ રીજાન સાથે હું સંમત એ બાબતમાં થઈશ કે આપણા દેશમાં રિસોર્સિસ છે મેન પાવરનો, તો બંને હાથને રોજગારી મળે એવા પ્રકારના વહીવટ થવો જોઈએ, પણ એવું નથી થતું। અને એટલે જે સિદ્ધાર્થે વાત કરી કે અસામાજિકપણું વધી જાય છે, કે ડ્રગ્સના રવાડે ચડે છે। તમે જે મનરેગાની સ્કીમ આવી એનું કારણ જ એવું હતું કે મનરેગાની સ્કીમમાં 2 હાથને રોજગારી મળી જાય તો બધું ઘણા પ્રશ્નો સોલ્વ થાય। આપણે મશીનથી કામ કરીએ છીએ લોકોને આર્થિક સમૃદ્ધિ કેટલાક લોકો માટે, એટલે તમે CSR ની વાત કરો, અગેન રૂજાને વાત કરીએ એમ કે એક વર્ગ અમીર બનતો જાય છે અને બીજો વર્ગ ગરીબ બનતો જાય છે, એટલે સુધી રોજગારી પડે તો તમારું એ તો નેચરલ રિસોર્સિસ પણ આજે સારી રહેવાની, પણ આપણે વિકાસના નામે એમ કહીએ છીએ કે નેચરલ રિસોર્સ ડિસ્ટ્રોય કરીએ છીએ, કારણ કે આપણે કમાણી કરવી, એક્સપોર્ટ કરવું છે અને પછી કમાવા છે, પણ બીજી બાજુ આપણે નેચરલ રિસોર્સ કરીએ છીએ। આવા દેશમાં બુલેટ ટ્રેનની હાલ ક્યાં જરૂર છે? બુલેટ ટ્રેન જરૂર હોવી, બીજું બધું છે તો એમાં કેટલી જમીનો તમે અને કેટલી ફર્ટાઇલ લેન્ડ તમે ઓછી કરી, અને આ દેશમાં આજે આ જમીન હોય કે સરકારી જમીન હોય કે પછી નેચરલ રિસોર્સિસ છે, હવે એ જમીનો તમે લઈ લો તો એ લોકો બેરોજગાર થઈ જવાના। અહીંયા ભારતમાં ભલે ક્યાંક ઓછો વિકાસ થાય ઇન ટર્મ્સ ઓફ GDP, પણ તમારે એવો વિકાસ કરવાની જરૂર છે કે નેચરલ રિસોર્સિસને પણ અને 2 ટંકનો રોટલો ખાવા મળે પછી તમે સડેલું અનાજ તમે આપો અને એમ કહો કે 80 લાખને અમે રેશનિંગ કાર્ડ આપીએ છીએ, પણ એનો મતલબ નથી। તમે એમને શું આત્મનિર્ભરની વાત કરો છો, રૂપિયા અમે એક જ બટન દબાવીને 8,000 ખેડૂતોને, આવું શું કામ કરવાની જરૂર છે? તમે એવી સ્કીમ લાવો કે એ પોતે જીવી શકે, જેથી નેચરલ રિસોર્સિસને પણ નુકસાન ના થાય અને પોતે કમાણી કરી 2 ટાઈમના રોટલા ખાય, અને એવી જરૂર છે તો મને લાગે છે કે વસ્તી વધારાની બહુ ચિંતા કરવાની જરૂર નથી, યોગ્ય નીતિઓ લાવવાની જરૂર છે। અને તેના કારણે એન્વાયરમેન્ટ, નેચરલ રિસોર્સિસની જે પ્રકારે વાત કરી અને અન્ય સમસ્યાઓ કે યંગ ઇન્ડિયા પણ છે આપણે, કે યંગ પોપ્યુલેશનમાં પણ આગળ પડતા છે, પરંતુ સરકાર કઈ રીતે તેને હવે પોતાના અર્થતંત્રમાં સમાવે છે અને કઈ રીતે આગળ ભારતને અર્થતંત્રની દ્રષ્ટિએ લઈ જાય છે, આ સિવાય અન્ય બાબતો પણ ઘણી બધી છે જેના પર આપણે અત્યારે ચર્ચા કરી। ચર્ચામાં જોડાયા રુઝાનજી, મહેશભાઈ અને સિદ્ધાર્થભાઈ, ત્રણેયનો આભાર અમારી સાથે આપ જોડાયા તે બદલ। તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ। આવતીકાલે ફરીથી મળીશું નવા મુદ્દા સાથે, ત્યાં સુધી રજા આપશો। જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।